વરસાદની સ્થિતિ આવનારા સમયમાં શું રહેવાની છે ગુજરાતમાં તેની હવે વાત કરી લીધી। અત્યાર સુધીમાં ક્યાં કેવી મેઘમહેર થઈ, કયા ઝોનમાં કેટલો વરસાદ થયો તે પણ અમે આપને આ વિગતો સ્ક્રીન પર બતાવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં જુઓ, સૌરાષ્ટ્રમાં 56% વરસાદ અત્યાર સુધી થઈ ગયો છે। મધ ઓગસ્ટથી આપણે પહોંચ્યા છીએ, અડધું ચોમાસું ગયું અને સારો વરસાદ કહી શકાય। કચ્છમાં જ્યાં 65% વરસાદ થયો છે, ખૂબ જ સારી બાબત કહી શકાય। કચ્છને સૂકો પ્રદેશ કહેવાય છે અને ત્યાં આ રીતે મેઘમહેર થઈ। ઉત્તર ગુજરાતમાં પણ આમ તો શરૂઆત બનાસકાંઠામાં લગભગ 3 રાઉન્ડ થઈ ગયા અને એના કારણે આંકડો જે છે તે વધ્યો છે અને 66% વરસાદ ઉત્તર ગુજરાતમાં થઈ ગયો। મધ્ય ગુજરાતમાં પણ 66% વરસાદ થયો છે। ગાંધીનગર હોય કે અમદાવાદ હોય કે પછી વડોદરા કેમ ના હોય, સેન્ટ્રલ ગુજરાત કે જ્યાં 66% વરસાદ ખૂબ જ સારો કહી શકાય। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની, વાત કરી કચ્છની પણ વાત કરી હતી, ઉત્તર ગુજરાતની વાત કરી, મધ્યની વાત કરી અને દક્ષિણ ગુજરાત। દક્ષિણ ગુજરાતમાં જુઓ આંકડો વધ્યો, 69% થયો, કારણ કે છેલ્લા 3-4 દિવસમાં આપણે જોયું છે કે વલસાડ કઈ રીતે ત્યાં વરસાદી પાણીથી ભરાયું, કેવું ત્યાં જળ તાંડવ મચ્યું છે અને તેના કારણે એવરેજ પણ ક્યાંક વધી છે, જે 60%ની આસપાસ હતી તેમાં એક મોટો વધારો થયો છે। ગુજરાતમાં અત્યાર સુધી આ અઢી મહિનામાં 64% વરસાદ આપણા ગુજરાતમાં થયો છે, એટલે આ આંકડો જે છે એક રીતે ખૂબ જ સારો કહી શકાય। સિંચાઈ માટે હોય કે પછી ડેમની જળાશયને ના લેવલ, રૂલ લેવલ વધારવા માટે કેમ ના હોય, અને જે આગાહી છે તે મુજબ આપણે સમજી શકીએ છીએ કે કદાચ બની શકે કે આ વખતે, આ સિઝનમાં, આ ચોમાસામાં વરસાદ જે છે તે 100%ને પણ આંબી શકે।